નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ સમાચારો પર. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેર સહિત આસપાસના ગામમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. બીજી તરફ નવસારી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. નવસારી, જલાલપોર, વાંસદા અને ખેરગામ તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો. તો અમરેલી જિલ્લાના બગસરામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. બાવળામાં લાંબા વિરામ બાદ મેઘમહેર. બાવળા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ખેડૂતોમાં ખુશી અને નવી આશા જાગી છે. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત. કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા. સારા વરસાદથી ખેતીને ફાયદાની પણ આશા છે. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. છેલ્લા 15 દિવસમાં કુલ 18 આતંકીઓની ધરપકડ થઈ છે. તો વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. એટીએસે વધુ 5 આતંકીઓની કરી ધરપકડ. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ધરપકડ. છેલ્લા 15 દિવસમાં 18 આતંકીઓની ધરપકડ. એટીએસે વધુ 5 આતંકીઓની કરી ધરપકડ. ગુજરાત એટીએસે આતંકવાદ સામે વધુ એક મોટી કાર્યવાહી કરતા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી. જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ આવતા એટીએસે આતંકીઓની ધરપકડ કરી છે. 5 ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ઝડપાયા. 5 પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ હતા. આ કેસમાં અગાઉ અનેક શંકાસ્પદની પૂછપરછ કરવામાં આવી છે. નિવેદન લેવામાં આવ્યા અને ત્યારબાદ 5ની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસ દરમિયાન ગુજરાત એટીએસ કુલ 18 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી ચૂકી છે. સતત થઈ રહેલ કાર્યવાહી રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને સંભવિત ખતરાને સમસ્યા નિષ્ફળ બનાવવા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જરૂર પડે વધુ ધરપકડ થવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટના પડધરીમાં ખેડૂતો આંદોલનના મેદાનમાં ઉતર્યા છે. ખેતરોમાં વીજ થાંભલા સહિતના વિવિધ મુદ્દાઓને લઈ આજથી 3 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જિલ્લાભરના ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. જોઈએ આ અહેવાલ. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં હેવી વીજ થાંભલા નાખવાની કામગીરી અને ટ્રાન્સમિશનના કોરિડોરના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પડધરી પંથકમાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દીધી છે. આ આંદોલનમાં તાલુકાના વિવિધ ગામના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થઈ રહી છે, એ જ રીતે પડધરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે. ખેડૂત જાગૃત થયા છે. ખેડૂતોએ પોતાની માંગ માટે, ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ 3 દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતિક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે. પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે. એમાં 10 ગામના નોટિસ આવી ગઈ છે. ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે. જે અત્યારે જમીનના ભાવ બહુ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વેચાય છે. અને ખેડૂતોની માંગ એવી હતી કે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી. ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત પર 4 ગણું વળતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભાડા પેટે પણ આપવામાં આવે. આ તાલુકાના અંદાજે 44 ગામોમાંથી ભારે ક્ષમતા ધરાવતી હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને જેમાંથી હાલમાં 6 ગામોમાં લાઈન નાખવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. જોકે પોતાની કિંમતી જમીનમાંથી પસાર થતી આ લાઈનોના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો હવે લડત ચલાવી રહ્યા છે. સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ. બાકી રહી વાત વળતરની, તો વળતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈ પ્રોબ્લેમ છે એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે, આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે. અને જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે. બીજી તરફ જેતપરના આક્રોશિત ખેડૂતોએ માર્કેટ રેટ કમિટીમાં પણ પોતાનો કોઈ પ્રતિનિધિ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
રેવન્યુ તલાટી મંત્રી જ્યારે એમઆરસી કમિટીના પ્રતિનિધિ નક્કી કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે ખેડૂતોએ સામૂહિક વિરોધ કરીને ફોર્મ ભરવાની ના પાડી. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકારનો જૂનો પરિપત્ર મંજૂર ન થાય ત્યાં સુધી અમે કોઈ કાગળ ઉપર સહી નહીં કરીએ અને કમિટીમાં અમારો કોઈ પ્રતિનિધિ મોકલીશું નહીં. ખેડૂતોએ પોતાની લેખિત માંગણીઓ સરકાર સુધી પહોંચાડી દીધી છે અને વળતરની આ લડાઈને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના ટેક્સના નાણાંના ખર્ચને લઈ સવાલ ઉઠ્યા છે. વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ. મહેસાણા મનપાનો પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો. મનપા અધિકારીઓની લિજ્જતદાર મનમાની. 5 લાખના સામે 12 લાખના ચા નાસ્તા ભોજન ઝાપટ્યા. નિયમોને નેવે મૂકી ગીતાંજલિ એજન્સી પર મનપા મહેરબાન. નક્કી બજેટ કરતાં વધુ ખર્ચ થતા એજન્સીને એક્સટેન્શન. ગીતાંજલિને એજન્સીને કયા આધારે એક્સટેન્શન અપાયું? ગીતાંજલિ ડેકોરેટર્સને સપ્લાયના બિલોની તપાસમાં. મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના ટેક્સના નાણાંના ખર્ચને લઈ સવાલ ઉઠ્યા છે. આક્ષેપ છે કે મનપા અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલ બજેટ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. 5 લાખના બજેટની સામે ચા નાસ્તા અને ભોજન પાછળ અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. ગીતાંજલિ નામની એજન્સીને 14.80% ભાવ વધારા સાથેનું ટેન્ડર આવેલ. એ ટેન્ડર મંજૂર કરી જે તે વખતે એમને કામગીરી આપવામાં આવેલ. 5 લાખની ખર્ચની મર્યાદા હોવા છતાં પણ વધુ 7 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. એટલે કે અધર જેટલો બીજો 7 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ કરેલ છે. એ ખરેખર જો જોવામાં આવે, આની અંદર ઊંડી તપાસ કરવામાં આવે તો કંઈક ખોટું થયું હોય એવું ચોક્કસ મારું માનવું છે. આની અંદર ખાણીપીણીના, ચા નાસ્તાના બિલો જોવામાં આવે, તેમજ સરકારી કાર્યક્રમો કેટલા થયા, કેટલી સંખ્યા હતી, એના વિશે ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો ક્યાંક કંઈક ખોટું થયું હોય એવું બહાર આવે એવું ચોક્કસ મારું માનવું છે. આ મામલે ગીતાંજલિ એજન્સીને નિયમો વિરુદ્ધ એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. નક્કી બજેટથી વધુ ખર્ચ છતાં એજન્સી પર મહેરબાની કેમ કરવામાં આવી તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. ગીતાંજલિ ડેકોરેટર્સે સપ્લાયરના બિલોની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. સુરત અને તાપી જિલ્લાની જવાબદારી સમાન સુમુલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ડેરીની કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભવ્ય વિજય મેળવી પોતાનો કબજો યથાવત રાખ્યો છે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં ભાજપે 7 બેઠક પર બિનહરીફ જીત મેળવી. ત્યારબાદ બાકી રહેલ 9 બેઠક માટે ભારે રસાકસી વચ્ચે મતદાન પ્રક્રિયા યોજાઈ. આ 9 બેઠકમાંથી 8 બેઠક પર ભાજપના ઉમેદવારે શાનદાર વિજય મેળવ્યો છે. મિત્રો, સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે. 6,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલકો સાથે સંકળાયેલી આ ડેરીને એમાં પણ આદિવાસી સમાજના સભાસદો માટે જીવાદોરી સમાન ડેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા, અન્ય પક્ષો દ્વારા અમને, અમારી સરકારને, અમારા ઉમેદવારોને બદનામ કરવાના અનેક પ્રયાસો થયા. છતાં પણ આજે હું મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું કે મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને 16માંથી 15 સીટો પર ભાજપનો ભવ્યથી ભવ્ય વિજય કરાવીને ફરી 5 વર્ષ માટે સભાસદોની સેવા કરવાની તક આપી છે. જોકે આ ચૂંટણીમાં માત્ર મહુવા બેઠક પર ભાજપને આંચકો લાગ્યો છે. મહુવાની બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારે સત્તાવાર પેનલના ઉમેદવારને પરાજય આપ્યો છે. આ સિવાય અન્ય તમામ બેઠક પર કેસરીઓ લહેરાયો છે. પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકર અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને જીતની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં સાયબર ઠગોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમદાવાદમાં સાયબર ઠગોનો આતંક. 6 મહિનામાં ફ્રોડની કુલ 66 ફરિયાદ. 66 લોકોએ ₹43.61 કરોડ ગુમાવ્યા. શેરબજાર અને ક્રિપ્ટોના નામે ઠગાઈ. ઉચ્ચ શિક્ષિત અને નિવૃત્તો નિશાન. અમદાવાદ શહેરમાં સાયબર ઠગો હવે ઉચ્ચ શિક્ષિત અને પ્રોફેશનલ વર્ગને નિશાન બનાવી રહ્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં ઓનલાઈન ફ્રોડની 66 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 66 લોકોએ કુલ રૂપિયા 43.61 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એટલે કે સરેરાશ 3 દિવસે એક વ્યક્તિ રૂપિયા 66.7 લાખની ઠગાઈનો ભોગ બન્યા છે. સાયબર ફ્રોડમાં સૌથી વધુ શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, ફોરેન્સિક ટ્રેડિંગ ફ્રોડના નામે 32 લોકો પાસેથી રૂપિયા 28.54 કરોડ પડાવવામાં આવ્યા છે. ભોગ બનેલા લોકોમાં સૌથી વધુ 26 વ્યક્તિઓ 61 થી પણ વધુ ઉંમરના લોકો છે, જેમણે કુલ રૂપિયા 15.62 કરોડ ગુમાવ્યા છે, જ્યારે 41 થી 60 વર્ષની ઉંમરના 21 લોકોએ રૂપિયા 19.50 કરોડ અને 20 થી 40 વર્ષની ઉંમરના 19 વ્યક્તિઓએ રૂપિયા 8.38 કરોડ ગુમાવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સાયબર પોલીસે નાગરિકોને લોભામણી સ્કીમો, અજાણી લિંક્સ અને ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રોડથી સાવધાન રહેવા માટે અપીલ કરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવા માટે અપીલ કરી છે. અમદાવાદ પૂર્વમાં મ્યુલ એકાઉન્ટના કરોડોના કૌભાંડનો પર્દાફાશ થતા બાપુનગર પોલીસ મુખ્ય સૂત્રધાર વરુણ વર્માની શોધમાં સક્રિય બની છે. ડ્રાઈવરની ફરિયાદ બાદ હવાલા, ગેમિંગ અને સાયબર નેટવર્ક સાથે જોડાયેલ મોટા રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે ગેંગના આરોપી કૃષ્ણ પેન્ટાની ધરપકડ કરી છે, જ્યારે દેવાંગ શ્રીમાળી, સની રાય અને જયદીપ આહીના નામ પણ તપાસમાં સામે આવ્યા છે. ગેંગે 75 થી વધુ મ્યુલ એકાઉન્ટ ખુલ્યાની પણ આશંકાની વચ્ચે અપહરણ, ખંડણી અને ફ્રોડ સહિતના ગંભીર આરોપોની તપાસ સ્થાનિક પોલીસ અને રાજ્યની એજન્સીઓ દ્વારા તેજ કરાઈ છે. અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો, આઈટી એક્ટ અને બ્લેકમેલિંગ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી બટ્ટખાન ઉર્ફે સોનુ રહીશખાનની ધરપકડ કરી છે. આરોપીએ હિન્દુ યુવક હોવાની ખોટી ઓળખ આપી 17 વર્ષીય સગીરાનું ઓનલાઈન જાતીય શોષણ અને બ્લેકમેલિંગ કર્યું હોવાનો આરોપ છે. ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો. આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી. ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો. જેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે ને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી કે આ સોનુ નામનો જે યુવક છે જેના એ સંપર્કમાં હતી એ ખરેખર ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતો એક બિટ્ટુ ખાન રહીશ ખાન નામનો યુવક છે, જેણે તેને હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 18 રાજ્યોમાં રૂપિયા 2.86 કરોડની વધુની સાયબર ઠગાઈનો ખુલાસો થયો છે. આરોપીઓએ ખોટી કંપનીના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલી 72 મ્યુલ એકાઉન્ટ મારફતે રકમ ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 6 મોબાઈલ, 8 ચેકબુક, 31 ડેબિટ ક્રેડિટ કાર્ડ અને લેપટોપ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર સાયબર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ છે. પીઆઈ કૃતાર્થ દવેને મળેલી માહિતીના આધારે પીઆઈ ગોયલ, અનુમોલ સલિયા, પીઆઈ ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ રોડ અને સીટીએમ ખાતે હતી. ખેડા જિલ્લાના કપડવંજ શહેરના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઘણા સમયથી નિયમિત પાણી ન મળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. રોષે ભરાયેલ સ્થાનિકોએ સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે પણ માંગ કરી છે. पानी ने 2 महीनों से आता तो अभी खराब आता पानी न गटरों की प्रॉब्लम है कि कोई मेंबर ध्यान देते नहीं. न घर के आगे एक आधी कलाक पानी आता है, एकदम धीमा पानी જ નહીં આવતા.
વડોદરા જિલ્લાના સાવલીમાં પરપ્રાંતીય યુવકે પોતાને ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગોળી માર્યા બાદ યુવકે બંદૂક નજીકની કેનાલમાં ફેંકી દીધી. ઘરકંકાશને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની પણ માહિતી મળી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડીના મલ્હારપુરા વિસ્તારમાં ક્રિકેટ રમવાને મુદ્દે થયેલ તકરાર ઉગ્ર બની. આરોપ છે કે પતિ પત્નીએ પાડોશી પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા ફરિયાદીના માથામાં ગંભીર ઈજા પહોંચી અને ટાંકા લેવા પડ્યા. હુમલાખોરે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે કડી પોલીસ મથકે ગુનો નોંધી આરોપી પતિ પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રવીણ માણીની અધ્યક્ષતામાં ભાજપની સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદ, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. સંકલન બેઠક બાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની અલગ બેઠક પણ યોજાઈ હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી. વિકાસ કાર્યો વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બને તે હેતુથી બેઠક યોજાઈ. પક્ષના આંતરિક પ્રશ્નના નિવારણ અને સરકાર સાથે તાલમેલ સાધીને પ્રજાકીય પ્રશ્નના ઝડપી ઉકેલ માટે બેઠકમાં ચર્ચા થઈ. બનાસકાંઠાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વર્ષ જૂની એક્સપાયરી દવાઓ સ્ટોકમાં હોવાનો વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. જ્યારે વાયરલ વિડીયો બાદ સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠી છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના થેરાસના ડોભાળા અને રહેડા ગામમાં લાખોના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની અછતથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. અઠવાડિયામાં માત્ર 1 કે 2 દિવસ જ ડોક્ટર હાજર રહેતા હોવાથી દર્દીઓને સારવાર માટે વડાલી તેમજ ઈડર જવું પડે છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. આરોગ્ય વિભાગની સામે કાયમી ડોક્ટરની નિમણૂકની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અહીંયા દવાખાનું ખર્ચ્યું છે અને કેટલાય ટાઈમથી ડૉક્ટર આવતા નથી અને હાજર રહેતા નથી. અમારા દર્દીઓને આ 42 ગામનું દવાખાનું છે. એટલે આ દવાખાનામાં કાયમી ડૉક્ટર અને કાયમી સગવડ મળી રહે એવી સરકારને વિનંતી અને આપ આગળ જાણ કરો એવી વિનંતી. તકલીફ કેટલી પડે? હે તકલીફ કેટલી? તકલીફ એટલે ઘણી તકલીફ. દવાઓ છે, માલ સ્ટોક છે, પણ બધું તપાસવાવાળું કોઈ નથી. એ લોકો ડૉક્ટર મૂકેલા હોય છે, એ મૂકેલા ડૉક્ટર અઠવાડિયામાં 2 દિવસ આવે ના આવે, અને એનું રજૂઆતમાં પાછું બોર્ડમાં કોઈ લખેલું પણ નથી હતું કે આ દિવસ ડૉક્ટર હાજર રહેવાનો છે, આ ડૉક્ટર આટલા વાગે આવવાનો છે, એવું કશું જ લખાતું નથી. અને જે દર્દીઓ બિચારા આવું બાપરા તો અહીંયા ડૉક્ટર ના હોય એટલે હાલાકીમાં લોકો પાછા જવું પડે. અને દર્દીઓ અહીંથી 20-25 કિલોમીટર ઈડર કે વડાલી જવું પડે તો જાય તો એની દવા મળે. તો લગભગ જવામાં તો પીએચસીમાં અહીંયા દવા ડૉક્ટરો નથી હતા. આવું બધું થાય છે. પણ આ આરોગ્ય મંદિર બનાવ્યું છે, મંદિર તો બનાવ્યું પણ દેવ કે ડૉક્ટર જે હોવા જોઈએ દેવ તરીકેના એ ડૉક્ટર જ નથી તો મંદિરનું શું કરવાનું? છેલ્લા કેટલા સમયથી કાયમી ડૉક્ટર નથી. ચાર્જમાં જે ડૉક્ટર હોય છે લગભગ સમયસર મળતા નથી, જેથી પ્રજાને બહુ હાલાકી પડે છે. આ ડોભાડા ગામની અંદર આજુબાજુ 25 થી 30 ગામ આવેલા છે. ત્યાંની પ્રજા સામાન્ય કંઈ પ્રોબ્લેમ હોય, બીમાર હોય કે કોઈ મોટી બીમારી હોય, એના માટે આરોગ્ય કેન્દ્રમાં આવે ત્યાં આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર ન હોવાના કારણે એમને વધુમાં વધુ 20 થી 25 કિલોમીટર દૂર જઈને આ સેવાઓ મેળવવી પડે છે. તો ગામજનોની એ વિનંતી છે કે આ ગામની અંદર કાયમી મેડિકલ ઓફિસર મળી રહે. છોટાઉદેપુર જિલ્લાના કીર્તિ સંખેડા રૂટ પર ચાલતી 53 સીટની એસટી બસમાં દરરોજ 120 થી 130 વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં આવતી હોવાના આક્ષેપની સાથે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામોના વિદ્યાર્થીઓને ભીડભરી બસમાં મુસાફરી કરવાની ફરજ પડી છે. વાલીઓએ અનેક રજૂઆત છતાં પણ તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા મેવાસ રૂટ પર તાત્કાલિક બીજી બસ મૂકવાની માંગ ઉઠી છે. આ સાથે આટલી ભીડ વચ્ચે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ પણ ઉઠ્યો છે. રામપુરામાં બીજા છોકરા અલગથી હોય છે, તો ગુંડીચા જતા સુધીમાં 120-130 ની સંખ્યા થઈ જાય છે. બસમાં કેટલા પેસેન્જર સીટ છે? 53 ની સીટ છે. 53 ની સીટની અંદર તમે કેટલા વિદ્યાર્થીને બેસાડો છો? 120-130 થઈ જાય.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં લગભગ 2 મહિનાના વિરામ બાદ શહેરના વહીવટ અને વિકાસ માટે 13 વિવિધ સમિતિની રચનાને મંજૂરી અપાઈ છે. સમિતિઓની રચના બાદ ભાજપના કેટલાક વરિષ્ઠ સભ્યોમાં જવાબદારીની ફાળવણી મુદ્દે અસંતોષની ચર્ચા થઈ છે. બીજી તરફ વિપક્ષે રખડતા પશુઓ, વિકાસ કાર્યમાં ગેરરીતિ, સરકારી ગ્રાન્ટના ખર્ચનો હિસાબ આ બધું જાહેર કરવાની માંગ સાથે સત્તાપક્ષને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો. નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે. એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી. અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે. જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના 4 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. ₹109 કરોડના ખર્ચે પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓની સાથે તૈયાર કરાયા છે. આ સાથે ગુજરાતમાં અમૃત ભારત યોજના હેઠળના આધુનિક સ્ટેશનની સંખ્યા 22 થઈ છે. વડોદરાના પ્રતાપનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટના બની છે. વલસાડના કપરાડા તાલુકાના માલઘર ખાતે મજૂરોને લઈ જતી બોલેરો જીપ પલટી જતા અકસ્માત સર્જાયો. જીપમાં 20થી વધુ મજૂરો હોવાનું પણ જાણવા મળ્યું છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું. મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો બીજી તરફ સુરેન્દ્રનગરના ડોડિયા બ્રિજ પર અકસ્માતની ઘટના બની. બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાને કારણે ડાયવર્ઝન પાસે પિકઅપ બોલેરો અથડાઈ હતી. છેલ્લા 10 દિવસમાં અહીં 4 અકસ્માત નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. સ્થાનિકોએ હવે બ્રિજનું કામ ઝડપી તેમજ પૂર્ણ કરવાની પણ માંગ કરી છે. અમદાવાદના મણિનગર સ્થિત એલજી હોસ્પિટલમાં નિર્માણાધીન નવા સંકુલમાં અકસ્માત સર્જાતા રાજસ્થાનના 28 વર્ષીય મજૂર શ્યામ ગોરધન માલીનું મોત થયું છે. કામ દરમિયાન 8મા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયું. પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશો પર સમાધાન માટે દબાણ કર્યાના આક્ષેપ કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદમાં સ્પેશિયલ 26 ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી. 2 જ દિવસમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ઊભી કરી, બેંકના સેટઅપ અને સામાન માટે ચેક દ્વારા ખરીદી કરી, દુકાન ભાડે રાખી તેનું ભાડું પણ ચેક દ્વારા આપી દીધું. નોકરી માટે ઈચ્છુક સ્ટાફ માટે ઇન્ટરવ્યૂ પણ ગોઠવીને નાટક રચ્યું. જ્વેલર્સથી જગન્નાથ રથયાત્રામાં સોનું દાન માટે મંગાવ્યું. જ્વેલર્સ પાસેથી 200 ગ્રામ સોનું બેંકમાં મંગાવ્યું. લોકરમાંથી રૂપિયા આપવાને બહાને પાછળથી ફરાર. પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના બોપલમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કાર્યવાહી 11.58 લાખનો ગાંજો જપ્ત કર્યો. કુલ 11.70 લાખનો મુદ્દામાલ કબજે. એક આરોપી વોન્ટેડ. તપાસ શરૂ થઈ.
ખેડા કલેક્ટરની મુલાકાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા. કાણિયાલ ગામની શાળામાં ઘટના સામે આવી. આચાર્ય ભગવતસિંહ ઝાલા પોલીસને સોંપાયા. પોલીસે બ્લડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી. આચાર્ય અગાઉ પણ વિવાદમાં રહ્યા હતા. આજરોજ કાણિયાલ ગામે માન્ય કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા. ત્યારે જુદી જુદી શાળા અને આંગણવાડીનો એનો રિવ્યૂ કરી રહ્યા હતા. ત્યારે કાણિયાલ ગામના જે મુખ્ય શિક્ષક હતા એમને સાહેબે થોડા પ્રશ્નોત્તરી કરતા એમના પ્રત્યુત્તર પરથી થોડી શંકા જતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ ત્યાં જે પીએસઆઈ હાજર હતા એમને સૂચના આપેલી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.